हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आप सभी का स्वागत है मेरे इस नए ब्लॉग में। और अभी बजे सुबह के 7:15 और ये सुबह सुबह मैंने ब्लॉग स्टार्ट कर दिया है। आप सबका स्वागत करते करते चलते हैं भूमिका के पास। पहले गांव का ब्लॉग देखा होगा आपने। भूमिका के पास जाते जाते मुझे कितना चलना पड़ा था। हेलो भूमिका, गुड मॉर्निंग। गुड मॉर्निंग। कैसे हो? आज तो भूमिका की छुट्टी है तो रिलैक्स मूड। ये चाय बन रही है, ये मलाई मलाई घी बना लूँ। घी बनने वाला है। हमने कितने वर्षों से, मैं कह ही सकता हूँ, जब से भूमिका यहाँ इस घर में आई है, घी बाहर से नहीं खरीदा है। क्या कहना है? घी घर पे ही बनता है। आज घी बनेगा क्योंकि मुझे याद है लास्ट में पता नहीं हमने कब लिया होगा घी। नहीं लिया ही नहीं। तो ये आज बन जाएगा घर का शुद्ध घी। चाय बन रही है। ये भूमिका भूमिका कुछ कहना है तुमको? है क्या हवा होती हूँ? कुछ नहीं। कुछ नहीं, कहीं नहीं। कैसे लग रहे हैं हमारे ब्लॉग को कमेंट करना। हाँ ओके, बोलो। चलो, भूमिका बोलने में अभी शाय है। मैं आपको बोलने वाला बुलक्कड़ मैं ही हूँ। सो दोस्तों, आपको हमारे ब्लॉग कैसे लग रहे हैं ये बताइएगा। दूसरी बात कि जो मैं एक जब शुरू किया था जनवरी 16 से मैंने ब्लॉग बनाने मतलब अपलोड करने शुरू किए थे। जबकि बनाने शुरू किए थे मैंने 1 जनवरी से। तो वो जो गैप था वो 15 दिन का गैप था। अभी जो गैप रह गया है वो सिर्फ और सिर्फ 6 दिन का रह गया है, क्योंकि बीच में हमने काफ़ी सारे ब्लॉग को डबल कर दिए, मर्ज कर दिए और कभी कभी स्किप हो गए थे। तो अभी जो गैप रहा है वो 1 हफ्ते का ही रहा है। और ये मुझे पता था कि कहीं 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 ना कहीं वो मिक्स हो ही जाएगा। तो दोस्तों, जो हमको अभी रेगुलर कमेंट्स करते हैं कमेंट सेक्शन में, उन सभी दोस्तों का शुक्रिया। और बस धीरे 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 ऐसा भी दिन आ जाएगा कि आज का ब्लॉग कल सुबह आपको देखने को मिल जाए। ये भी दिन आ सकता है, क्योंकि बीच में अगर कहीं स्किप हो गया तो ठीक है दोस्तों। तो फिर चाय पे फोकस करते। पानी आ गया है मेरा गर्मा गर्म, पानी पीऊँगा। और तब तक हमारे भारत माता की जय। जय हिंद। હેલો ફ્રેન્ડ્સ, ચલો અમે અમારો બ્લોગ જોતા જોતા હવે વિડીયો ચાલુ કર્યો છે. આજે ભૂમિકાની રજા છે તો તમને કેવી રિલેક્સ મૂડમાં દેખાય છે ભૂમિકા? હું બાજુમાં બેઠો છું, તક્યો લે છે, મને ના બાળ કરી દે. ઠીક છે, આજે રજા છે તો રિલેક્સ મૂડમાં ટીવી બીવી જોઈએ છીએ, મોબાઈલ મંતરીએ છીએ. અમે અમારા જ બ્લોગ 1-2 વખત તો જોઈ લઈએ છીએ. એક વખત તો જોવાનું, એના મોબાઈલમાં, મારા મોબાઈલમાં, ટીવીમાં. આ અમારું નિત્યક્રમ છે. અને આજે કેવું કહેવાય, આટલા દિવસ હું ઘરે હતો ને, આજે ભૂમિકાની રજા છે ને, હું બહાર જવાનું વિચારું છું. આમ તો જોવા જઈએ તો ના જવું જોઈએ, મારે એને લઈને બહાર જવું જોઈએ. પ્લાન કરું છું મગજમાં કંઈક, પછી કંઈક વિચારું. હજુ સુધી પ્લાનને અમલમાં મૂક્યો નથી, પણ જોઈએ. બરાબર. સો મિત્રો, ભૂમિકા હા સરસ સરસ. ચાલો તો પછી આગળ વધીએ છીએ, બ્લોગ જોઈ લઈએ છીએ. હેલો ફ્રેન્ડ્સ, આ ભૂમિકા એના મામાના ઘરેથી જે લાલ બટાકા લાવેલી હતી ને, એની વેફર બનાવે છે. તેલ ગરમ થઈ ગયું છે, બાકી બધી તૈયારી થઈ ગઈ છે. અને આ લાલ બટાકા, આ લાલ બટાકા છે, આની વેફર બનાવે છે. कुछ कहने का है? हाँ तो आ लाल જ છે ને, આ નહીં લાલ. આ સફેદ કહેવાય. હા એટલું તો હવે ઇટ્સ કેન્સ પોન્સ જેમ્સ બોન્સ. ચાલો. સો તેલ ગરમ થઈ ગયું છે અને આ વેફર એકદમ પતલી પતલી પાડી દે. એકદમ પતલી પતલી પતલી, એકદમ જો ને માખણ જેવી લાગે છે.
અને અત્યારે વેફર તૈયાર થઈ રહી છે. 3-4 પાણી ધોઈને પછી કોરી કરી દેવાની. કેટલા 3-4 પાણીએ ધોઈને પછી કોરી કરી દેવાની. ડોળા ચમ કાઢે છે? ભૂમિકાને કેવું છે ખબર છે? એના સામે હું લઈ જાઉં ને કેમેરો એટલે મારી સામે ડોરા કાઢે છે, બીવડાવે છે કે મને નહીં લેવું નહીં. ચલો બટાકાની વેફર લઈ લીધી મેં. બરાબર. હમણાં અમારું જમવાનું તૈયાર થઈ જવાનું. ગવારનું શાક બનવાનું છે, રોટલીનો લોટ બાંધી દીધો છે. આજે મને આવી જવા તો મને તો કંઈ શરમ નહીં આવતી. મિત્રો આજે એવું છે કે જ્યારે મેં આની પહેલાંનો વિડીયો બનાવ્યો ને સવારમાં કે આજે ભૂમિકાની રજા છે અને હું હમણાં કામે જઈશ, એટલે મને અંદરથી એવું થયું કે એવા ઘણા બધા દિવસ છે અને ઘણા બધા દિવસો આવતા હોય છે કે જ્યારે હું મારી આ ટેક્સી માટે હું બહાર નીકળતો નથી. હું ઘરે જ રહેતો હોઉં છું, કારણ કે હું બીજા કામ કરીને આવ્યો હોય એટલે એક દિવસ રેસ્ટ કરતો હોય એવી રીતે. એમ ઠીક છે, રેસ્ટ જેવી કોઈ ચીજ આમ હોતી નથી જીવનમાં, પણ મને એવું થતું હોય છે કે બપોરે આરામ કરવાનો. જીવનમાં બહુ ભાગદોડ કરી લીધી, બહુ મહેનત કરી લીધી, હવે શાંતિથી જીવવું છે એમ, એના ભાગરૂપે હું આરામ કરતો હોઉં છું. રાઈટ. તો આજે હવે 2-3 દિવસથી હું ઘરે જ હતો. આમ તો હમણાં જે જુનાગઢ જઈને આવીને બધું ફરીને પછી 2 દિવસથી ઘરે હતો. આજે મારે જવાની ઈચ્છા હતી પણ આજે મને ખબર નહીં ભૂમિકાની રજા છે, એટલે ઘણી વખત કેવું થાય એના મનથી એમ થતું હશે. મન પછીથી એને કીધું બી ખરા, મનને એવું થાય કે આટલા દિવસથી ઘરે હતા તો કંઈ નહીં, અને હવે આજે હું ઘરે છું તમારે કામ પર જવું છે, એટલે પછી આ વાત મારા મગજમાં ચાલી. એને ડૉક્ટરના ત્યાં બી જવાનું છે, પણ હવે હા પાડે તો ઠીક છે, ના પાડે તો જય શ્રી કૃષ્ણ. બાકી સાંજે એને ડૉક્ટરને ત્યાં લઈ જઈશ. અને બીજી વસ્તુ કે ભાઈ મને બી તો અંદરથી એમ થતું હોય ને કે આટલા દિવસથી હું નહોતો જતો, હવે એક દિવસ હું જઈને શું ધાડ મારી લેવાનો, એના કરતાં બેટર છે કે એની જોડે રહું. એમ કરીને હું પણ ઘરે છું. ઇન શોર્ટ એવું છે કે બંનેના વિચાર એક જ નીકળ્યા. એના મનથી એ બિચારી બોલી નહીં મને કે ના આજે તો નહીં જ બોલું, ભલે વિદેશ કામ કરવા જતા, પરંતુ મને બી અંદરથી એવું થયું કે ના આજે મારે નથી જવું, આટલા દિવસ નથી ગયો તો એક દિવસ વધારે જોડે રહેવાની મજા તો લઈએ ને. પણ મને ક્યારની વિડીયો બનાવવા નથી દેતી, કેમ ખબર છે? ના હમણાં નહીં. એને એટલું બધું કામ કરી નાખ્યું. જો હું તમને બતાવું, જેમ કે આ બેડરૂમ, આ તો મેં અત્યારે ફેંદી નાખ્યો 2 ઓશિકા અહીંયા મૂકીને. બાકી એટલું સરસ એણે સજાવ્યો હતો જે સવારે અસ્ત વ્યસ્ત હતો. આ ઘરની આ સફાઈ જો, એને રજા હોય ને એટલે ઘર એકદમ ચોખ્ખું કરી નાખે. આ બધું કામ. પણ મને કે ના આવા બધા વિડીયો નહીં લેવાના, એટલે પછી મેં ના લીધો. બરાબર. અને અત્યારે બી એવું છે કે એના બાજુ મારા ફેસ તો નહીં જ લેવાનો. જો બેક સાઈડ આવે તો વાંધો નહીં એમ કે છે નહીં. જે કેવી ભડકતે જો મારી ઉપર. પહેલો લોટ ઉતરી ગયો છે, એકદમ ક્રિસ્પી. આ વેફર તૈયાર થઈ ગઈ છે, બીજો લોટ થઈ રહ્યો છે. પણ આ તો ઓર્ડરની છે કે આપણી છે? ખાવા માટે છે. આ ભૂમિકા ઓર્ડર પણ લે છે અમુક વસ્તુ બનાવવાના, અને જમવાનું બી સારું બનાવે. ત્યારે જેમ કે શિયાળામાં તુવેરના ટોઠા બનાવે, પછી એની સ્પેશિયલ બિરયાની બધી અલગ અલગ પ્રકારની બનાવે છે, એના હોય ઓર્ડર. આ શું મસાલો નાખીને, મસાલા વેફર એમ કહેવાનું ને, મસાલો નાખી દીધો છે આની અંદર. એકદમ નજીકથી બતાવી દઉં એટલે આને મસાલા વેફર તરીકે ગણી લેવી. અને મારા મસાલાનું ડબ્બું તો આ રહ્યું છે મારું કલરફુલ. મને આ ડબ્બાનો કલર એટલો ગમે છે ને, એકદમ રંગબેરંગી. સો ફ્રેન્ડ્સ, આ ક્રિસ્પી વેફર મારી ખાવી પડશે અને એનો ખરખર અવાજ તમને કેમેરામાં સંભળાશે. વાવ કોઈ ખબર, ખાલી એમનામ જ કહું છું, કોઈ મન ઉપર ના લેતા. પેલા ફૂડ બ્લોગરના હું વિડીયો જોતો હોય ને, કોઈ દુકાને ગયા હોય અને પછી એ લોકોનું જે રિએક્શન્સ જોતો હોય ને, ત્યારે મને એવું લાગે ને કે સાલું કોઈ લોકો પૈસા માટે શું કરતા હશે. પણ ઠીક છે, હવે એમનો પ્રશ્ન છે. પેલું જે મીઠું નાખે ને, મીઠું सामने वाला शेफ ने पूछा अब इसमें क्या डलेगा, बोला नमक. ओह वाह क्या बात है, नमक डलेगा और क्या डलेगा, तो अब इसमें अब काली मिर्च. ओह वाह क्या बात है, काली मिर्च. मन तो एવી મજા આવે કે વાત ના પૂછો. શું જોજો કોઈ વાર, બહુ મજા આવશે તમને બી. બરાબર. ભૂમિકાને બી હેરાન કરવાની મને મજા આવે. જો હમણાં કેમેરો આમ ફેરવ્યું છે ને એટલે ભૂમિકા
એમ કે છે 1 2 3 સ્ટાર્ટ. હું ફેરવું ને પહેલા જ એને ડોળા કાઢી દીધા એટલે નહીં ફેરવું, બીક લાગે યાર. પણ આ વેફર ખાવાની મજા આવી ગઈ. થેન્ક યુ ભૂમિકા. સો ફ્રેન્ડ્સ, જમવાનું આવી ગયું છે. શાક, રોટલી અને છાશ. આમાં દહીં છે. યો દહીં છે, દહીં. ટીવીની સાથે જમવાની મજા, ભોજન. हेलो फ्रेंड्स, गुड इवनिंग. शाम का वक्त हो चुका है, 5:30 बज गए हैं और फाइनली मैं आज भूमिका को लेकर हमारे डॉक्टर के यहाँ जा रहा हूँ. जो उसका रूटीन चेकअप है, रूटीन जो रेगुलर चेकअप होता है उसके लिए हम जा रहे हैं. और आज मैं थोड़ा डी मार्ट का काम भी कर लूँगा. अब भूमिका, हेलो, हाय भूमिका, ગુડ ઇવનિંગ. રેડી ને જવા માટે? ખજાનું મૂક્યું હોય એવું લાગે. વાગે પેટી પલંગ ખોલે એટલે ખજાનો હોય લાગે. આ ડીમાર્ટમાં થેલીઓ ભરવી પડશે ને. તો ચાલો ભાઈ જઈએ છીએ ડૉક્ટર સાહેબના ત્યાં. અને એક સરસ મજાનું આ કુંડું મૂકી દીધું છે. ચલો ભાઈ મળીએ. सो फ्रेंड्स, हम लोग आ गए हमारे डॉक्टर सर के वहाँ पर, शुकन माकड़ सर के वहाँ पर. होम्योपैथिक बहुत ही अच्छे डॉक्टर है. એક કમલા કેફે કરીને છે ત્યાં ये लो, खाली आपके लिए, आपकी खिदमत में हाजिर है. 250 રૂપીસમાં 250 છે. ફિક્સ થાળી. ઓકે. એમાં એક આ સબ્જી છે, કઢી છે, ખીચડી છે, છાશ, એક ગુલાબ જાંબુ છે, પછી દાલ મખની છે, પરાઠો છે, સલાડ છે અને છાશ છે. આટલું આપે છે. જગ્યા બહુ મસ્ત છે. જગ્યા આ રહી છે, બહુ મસ્ત છે. ઘણા બધા લોકો અહીંયા આવતા હોય છે. કમલા કેફે નામ છે આનું. અને જમવાનું એકદમ હાઇજેનિક, તમને શુદ્ધ જમવાનું મળે. મજા આવે એવી જગ્યા. પાછળ જુઓ ને, એમ્બિયન્સ બતાવવું હોય તો આમ બે ઘડી આમ શાંતિ લાગે. કુદરતી વાતાવરણમાં આવી બેઠા હોય ને એવું લાગે. એવું જ છે, બધી ગ્રીનરી વાહ. હમણાં જમીન વિડીયો લઈએ. ચલો ફ્રેન્ડ્સ, જમવા અમે જમી લઈએ. એવું. सो फ्रेंड्स, हमने खाना खा लिया है. अब मैं थोड़ा जगह बता देता हूँ. यहाँ पे सिटिंग अरेंजमेंट जो है वो बहुत ही अच्छा है, एकदम नेचर के बीच में खाने का. इस पे क्लोज का बोर्ड लग गया है, पर पंखे वंखे चालू है. ये टेबल में दिखा रहा हूँ. बैठने की व्यवस्था बहुत ही सुंदर है. यहाँ पे भी बैठ सकते हो, यहाँ पे भी बैठ सकते हो और जगह बहुत अच्छी है. मैंने कहा भाई चलो एक बार. मैं यहाँ पे तीसरी चौथी बार आया और हम लोग जो बैठे थे वो आगे आएगा. ये इनके इधर ही है, सब्जी वब्जी सब निकाल दें. और हम लोग बैठे थे इधर ये वाले टेबल पे. तो ये सारी चीज़ें यहाँ पे बनाते हैं. हमारा टेबल और ये हाथ धोने की जगह भी बहुत अच्छी है. और यहाँ से एंट्री एग्ज़िट ये जगह भी अच्छी है. वैसे सारी जगह अच्छी ही होती है. हमारा देखने का नज़रिया होता है उसको अच्छा और अच्छा बनाता है. ठीक है दोस्तों, तो दिस वॉज कमला कैफे और हम जा रहे हैं. या भूमिका, अंधेरा कायम रहे पर फ़ोन के अंदर. हाँ, बहुत मज़ा आया. क्या लगे? हाइजेनिक मिलता है, प्योर. ज़्यादा अच्छा. तीखा भी नहीं, हाँ. ज़्यादा वो कम मिर्च वाला भी नहीं. हाँ. अच्छा घर जैसा खाना मिलता है. कम मिर्च वाला नहीं मतलब तीखा. तीखा भी नहीं, कम. अच्छा, न ज़्यादा न कम. ओके, मापनू. ओके, तो चलो दोस्तों, कमला कैफे ने विदाई की है. बाय बाय. हेलो फ्रेंड्स, गुड इवनिंग. हम लोग आ गए हैं घर, दामी घर उनके. अभी बजे 11:30
और घूम फिर के खाना वाना खा के लास्ट में आइसक्रीम भी खाई और फाइनली आ गए हैं घर। और एक सवाल आप लोगों से मैं इस ब्लॉग में कहता हूँ, पूछता हूँ कि क्या ब्लॉग बनाने वाले को गाइस बोलना कंपलसरी है? क्योंकि मैंने हमेशा फ्रेंड्स का ही यूज़ किया है कि लोग मुझे कहते कि लोग जैसे ब्लॉग बना दे गाइस, तो मैं वो नहीं यूज़ करता हूँ। मुझे फ्रेंड्स बोलना अच्छा लगता है, तो मुझे उसमें मज़ा आता है। पर हाँ, मुझे जिसमें मज़ा आता है उसका मज़ा मैं ले रहा हूँ। आपका क्या कहना है इस विषय पे कह सकते हो। और भूमिका देवी इधर है, अंदर सामान रखने के लिए गई है। शॉपिंग हो गई, तेलનો ડબ્બો અને કરિયાણું, દવા બી આવી ગઈ અને આ બધી વસ્તુઓ પણ લઈ લીધી। અત્યારે હાલ આ રૂમમાં થોડું સફોકેશન હતું એટલે પંખો ચાલુ કરી દીધો છે। અને આ ભૂમિકા કેવું રહ્યું? સારું રહ્યું ને? હવે શું કરવાનું? ઊંઘ આવે? સારું ત્યારે ચલો। ભૂમિકા પીઠ બતાવે છે, ફેસ નથી બતાવતી, એટલે કારણ કે અમારા ડૉક્ટર સાહેબે પૂછ્યું ને કે શું તકલીફ છે, એટલે આને રખવા બહુ છે, કામ ન રખવા, બધું પડ્યું હોય એનાથી સહન ના થાય, કરી જ લેવું અબી હાલના હાલ, થાક લાગ્યો છે, ઊંઘ આવી છે, તેમ છતાંય આને રખવાના ભાગરૂપે જુઓ અત્યારે ગોઠવવાનું ચાલુ કરી દીધું અને આ બધું પતાવશે ને પછી જ ઊંઘશે। ઓકે ઓકે, સો ભૂમિકા ગુડ નાઇટ તો કહી દે બધા। ઓકે, તો આજના બ્લોગની સમાપ્તિ ભૂમિકાના ગુડ નાઇટથી કરું છું અને આ ભુવનેશ્વરી માતાજીના આશીર્વાદથી। જય મા ભુવનેશ્વરી।